નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 વિષય અંગ્રેજી, જેમાં 5મો પાઠ રાણી કી વાવ, જેનો આપણે આજે અભ્યાસ કરીશું. જો યુનિટ 5 રાણી કી વાવ એટલે કે રાણીની વાવ, એનો આપણે આજે અભ્યાસ કરીશું. પેજ નંબર 48 ઉપર પ્રથમ પેરેગ્રાફ. રાણી કી વાવ કૌંસમાં ધ સ્ટેપ વેલ. સ્ટેપ વેલનું ગુજરાતી એ વાવ થાય, પણ આપણે એક જ બોલવાનું, રાણી કી વાવ ઇઝ એન એપ્રુવડ. ઇઝ એટલે છે, એપ્રુવડ એટલે નોંધાયેલી, સાઇટ એટલે જગ્યા, ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક વારસો. શું કહે છે પહેલેથી જો, રાણી કી વાવ, પછી અહીંયા વયું જવાનું, રાણી કી વાવ વૈશ્વિક વારસા તરીકે નોંધાયેલી જગ્યા છે. રાણી કી વાવ વૈશ્વિક વારસા તરીકે નોંધાયેલી જગ્યા છે. ઇટ વોઝ ડિક્લેર, તે જાહેર થઈ છે, બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. આ જગ્યાને જાહેર કોને કરી, ઊંધેથી લેવાનું, વર્લ્ડ હેરિટેજ કમિટી. હવે જો અહીં જુઓ, વર્લ્ડ એટલે તો કે વિશ્વ, હેરિટેજ એટલે ઐતિહાસિક, કમિટી એટલે સમિતિ, યુનેસ્કો એટલે યુનેસ્કોની ઐતિહાસિક સમિતિ દ્વારા તેને જાહેર કરાઈ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ, યુનેસ્કો દ્વારા રેકોગ્નાઇઝડ એટલે માન્યતા પાણી, ધીઝ માસ્ટરપીસ, આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને, માસ્ટરપીસ એટલે ઉત્કૃષ્ટ સ્થાપત્યને, એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, અસાધારણ નમૂના તરીકે. શું કહે છે કે યુનેસ્કો દ્વારા આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને અસાધારણ નમૂના તરીકે માન્યતા અપાણી. શેના માટે આ અસાધારણ નમૂનો છે તો ક્યાં આપ્યું છે, ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ એટલે જલ સંસાધન, સિસ્ટમ એટલે પદ્ધતિ, જલ સંસાધન પદ્ધતિના અસાધારણ નમૂના તરીકે આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને યુનેસ્કોએ માન્યતા આપી. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, તે અદ્ભુત ઉદાહરણ છે, ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ એટલે તંત્રજ્ઞાન, ડેવલપમેન્ટ એટલે વિકાસનું. શું કહે છે, આ તંત્રજ્ઞાનના વિકાસનું એક અદ્ભુત ઉદાહરણ છે. ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. હવે જો અહીંયા આપણે પહોંચ્યા હતા, યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર એટલે જમીનમાં રહેલું પાણી, રિસોર્સ એટલે સંગ્રહ કરેલું, ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્થાપત્યમાં. અહીંયા જો ઊંધેથી લેજો, સિંગલ સ્ટ્રક્ચરથી લેવાનું ગુજરાતી, એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર જ્ઞાનના વિકાસનું તે અદ્ભુત ઉદાહરણ છે. જો વાક્ય મોટું છે, લાંબુ છે અને અઘરું છે, ઊંધેથી લેજો. સિંગલ સ્ટ્રક્ચર એટલે એક જ સ્થાપત્યમાં, રિસોર્સ એટલે સંગ્રહ કરેલું, ગ્રાઉન્ડ વોટર એટલે જમીનમાં પાણી, એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના, યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવા માટે, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે તંત્રજ્ઞાનના વિકાસનું, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, તે એક અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલસ્ટ્રેશન, તે અજોડ સ્થાપત્ય છે. ઇલસ્ટ્રેશન એટલે સ્થાપત્ય, યુનિક એટલે અજોડ, તે એક અજોડ પણ સ્થાપત્ય છે. શેનું, ઓફ બ્રેકિંગ એટલે ભાગ પાડ્યા છે, લાર્જ સ્પેસ વિશાળ વિસ્તારના, ઇન્ટુ સ્મોલર વોલ્યુમ નાના નાના ભાગ. શું કહે છે, વિશાળ વિસ્તારના નાના નાના ભાગમાં શું પાડ્યા, બ્રેકિંગ એટલે ભાગલા પાડ્યા. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન, અને એને કેવી રીતના રજૂ કર્યું છે, કલાત્મક દ્રષ્ટિએ રજૂ કરવા માટેનું આ એક અજોડ ઉદાહરણ છે. ફરીથી જુઓ, તે વિશાળ વિસ્તારના નાના ભાગમાં વિભાજિત કરીને તેને ઉત્કૃષ્ટ રીતના રજૂ કરવા માટેનું આ એક અજોડ ઉદાહરણ છે. રાણી કી વાવ
હેઝ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણી કી વાવ હેઝ ગ્રેટ અપીલ એટલે તો કે રાણી કી વાવ છે જોવા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. એવરી ઓબ્ઝર્વર એટલે દરેક મુલાકાતીઓ માટે. રાણી કી વાવ દરેક મુલાકાતીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે, એટલે કે અદ્ભુત ઉદાહરણ છે. અને બીજી રીતે કરાય, રાણી કી વાવ છે દરેક મુલાકાતીઓ માટે ગ્રેટ અપીલ એટલે આકર્ષણનું કેન્દ્ર. ગ્રેટ અપીલ એટલે આકર્ષણનું કેન્દ્ર છે. હવે જો ફરીથી ગુજરાતી કરું છું ફકરો. પેલી લીટી, રાણી કી વાવ વૈશ્વિક વિરાસત તરીકે નોંધાયેલી જગ્યા છે. પછી કહે છે તે, પછી અહીંયા વયું જવાનું, યુનેસ્કોની વૈશ્વિક ઐતિહાસિક સમિતિ દ્વારા તે જાહેર થઈ. યુનેસ્કો દ્વારા આ ઉત્કૃષ્ટ સ્થાપત્યને, પછી અહીંયા વયું જવાનું, જળ સંચાલન પદ્ધતિના અસાધારણ નમૂના તરીકે રેકોગ્નાઇઝડ એટલે માન્યતા પાણી. તે પછી આ વાક્ય મુંદેથી લેવાનું કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીનું અને તંત્રજ્ઞાનના વિકાસ માટેનું આ એક અદ્ભુત ઉદાહરણ છે. તે પછી અહીં વહી જવાનું, લાર્જ સ્પેસ એટલે વિશાળ વિસ્તારના સ્મોલર વોલ્યુમ નાના નાના ભાગમાં શું પાડ્યા, બ્રેકિંગ ભાગલા પાડીને તેને કેવી રીતના કલાત્મક આર્ટિસ્ટિક એટલે કલાત્મક રીતના પ્રેઝન્ટેશન રજૂ કરવા માટેનું આ પણ કેવું છે, યુનિક ઇલસ્ટ્રેશન, અજોડ ઉદાહરણ છે. પછી કહે છે રાણી કી વાવ એવરી ઓબ્ઝર્વર દરેક મુલાકાતીઓ માટે ગ્રેટ અપીલ છે એટલે આકર્ષણનું કેન્દ્ર છે. બીજો ફકરો, ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી તો વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ. રાણી ઉદયમતી છે વિડો છે, વિધવા છે, વિધવા રાણી ઉદયમતી. કોની રાણી પત્ની હતી? કિંગ ભીમદેવ ફર્સ્ટ એટલે રાજા ભીમદેવ પહેલાની. કન્સ્ટ્રક્ટેડ એટલે બાંધકામ કરેલું છે. ધીઝ વાવ આ વાવનું. બિટવીન એટલે વચ્ચે 1022 એન્ડ 1063 AD. AD એટલે છોકરાઓ આફ્ટર ડેથ. આફ્ટર ડેથ એટલે ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા એના પછી જે સાલ થઈ એને આફ્ટર ડેથ કહેવાય છે. અને અમુક તારીખો તમે બીસી જો શબ્દ સાંભળતા છો. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્ત થયા તે પહેલાં જે કંઈ ઘટનાઓ બની એમાં બીસી લખેલું આવે, અને ઈસુ ખ્રિસ્ત જન્મ્યા અને પછી જ્યારે મૃત્યુ પામ્યા એના પછી જે કંઈ આ ઘટના બની છે એમાં એડી એટલે આફ્ટર ડેથ આવે. શું કહે છે વાક્ય જો કે રાણી ઉદયમતી જે રાજા ભીમદેવ પહેલાંની વિધવા રાણી છે તેને આ વાવ 1022 અને 1063ની વચ્ચે બંધાવી છે. એડી એટલે આફ્ટર ડેથ. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ગુજરાત. રાણી કી વાવ હેઝ બીકમ એટલે રાણીની વાવ બની છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સૌથી વધુ પ્રખ્યાત પ્લેસીસ એટલે સ્થળ બન્યું છે. કોના માટે? ટુ વિઝિટ ઇન ગુજરાત, ગુજરાતમાં મુલાકાત માટે. રાણી કી વાવ ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું સૌથી પ્રખ્યાત સ્થળ બન્યું છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ રાજા ભીમદેવ પહેલો બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલો હતો, બિલોંગ એટલે હતો, કેનો હતો? સોલંકી ડાયનેસ્ટી એટલે સોલંકી વંશનો. એ ક્યાં હતો? ઓફ અણહિલવાડ પાટણ એટલે અણહિલવાડ પાટણ. આખું ગુજરાતી જુઓ, રાજા ભીમદેવ પહેલો અણહિલવાડ પાટણનો સોલંકી વંશનો રાજા હતો. આફ્ટર હિઝ ડેથ તેના મૃત્યુ પછી ઉદયમતી ટુકઅપ રાણી ઉદયમતી લઈ લીધું ધ પ્રોજેક્ટ એટલે કાર્ય ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ સમસ્યાના ઉકેલ માટે. કોની સમસ્યા હતી? ઓફ વોટર સ્કેર્સિટી પાણીની અછતની. ફેસ્ડ એટલે સામનો કરતા હતા બાય ધ પીપલ ઓફ પાટણ પાટણના લોકો. શું કહે છે? પાટણના લોકો જે પાણીની અછતની સમસ્યાનો સામનો કરતા હતા તે સમસ્યાને સોલ્વ કરવા, તેનો ઉકેલ લાવવા માટે રાણીએ આ કાર્ય લઈ લીધું. અનફોર્ચ્યુનેટલી બદનસીબે, જો સદનસીબની બદનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાયડ રાણી પણ મૃત્યુ પામી. બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. બિફોર એટલે પહેલાં, કમ્પ્લીશન એટલે પૂરું થાય, ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે આ બાંધકામ. આ બાંધકામ પૂરું થાય તે પહેલાં રાણી પણ બદનસીબે મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ વિશ્વમાં ઓફ આર્કિટેક્ચર એટલે સ્થાપત્યની
સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા, તેનો આ સુંદર વિચાર હેઝ રિસીવડ એટલે તેને સ્વીકારવામાં આવ્યો છે. રિસીવડ એટલે સ્વીકારવામાં આવ્યો છે. ઇમેન્સ એપ્રિસિએશન એટલે ખૂબ જ વખાણ થાય. જો એને ગુજરાતી ટૂંકમાં બનાવું છું કે સ્થાપત્યની દુનિયામાં તેના આ સુંદર વિચારના રિસીવડ ઇમેન્સ એપ્રિસિએશન એટલે ખૂબ જ વખાણ થયા છે. એપ્રિસિએશન એટલે વખાણ થવા, ઇમેન્સ એટલે ખૂબ જ, રિસીવડ એટલે વખાણ, અને થયા એટલે એના વિચારને બધાએ સ્વીકાર્યો. એટલે એને કીધું કે સ્થાપત્યની દુનિયાની અંદર રાણીના જે આ સુંદર વિચાર હતા એ વિચારના ખૂબ જ વખાણ થયા છે.